નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આજના વિડીયોમાં। આજે આપણે જીએસઆરટીસી કંડક્ટર માટે મોડેલ પેપર નંબર 6 જોવાના છે। અગાઉ આપણે 5 મોડેલ પેપર અપલોડ કરી ચૂકેલા છીએ। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કંડક્ટર માટે મોસ્ટ આઈએમપી મોડેલ પેપર નંબર 6 જોવાના છે। તો વિડીયોને શરૂઆતથી અંત સુધી જોજો અને મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે વિડીયોની શરૂઆત કરી પ્રશ્ન નંબર 1 થી। પ્રશ્ન નંબર 1, નીચેનામાંથી ક્યુ ઓપન વેબ સર્વરનું ઉદાહરણ છે? સાચો જવાબ છે ઓપ્શન એ, અપાચે। ત્યાં પછી પ્રશ્ન નંબર 2, લિનક્સમાં શબ્દ ગણવા કયા કમાન્ડનો ઉપયોગ થાય છે? સાચો જવાબ છે ડબલ્યુસી। ત્યાં પછી પ્રશ્ન નંબર 3, કઈ રોમમાં અલ્ટ્રાવાયોલેટ કિરણોથી મદદથી રોમ ડેટા ભૂંસી શકાય છે? સાચો જવાબ છે ઈપી રોમ। મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો। ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ, પ્રશ્ન નંબર 4, ટોકન રિંગ કહેવાતી ટોપોલોજી કઈ છે? ટોકન રિંગ કહેવાતી ટોપોલોજી કઈ છે? સાચો જવાબ છે રિંગ। ત્યાં પછીનો પ્રશ્ન નંબર 5, ટ્રાન્સમિશન એરર ન આવે તેનું ધ્યાન ક્યુ લેયર રાખે છે? ટ્રાન્સમિશન એરર ન આવે તેનું ધ્યાન ક્યુ લેયર રાખે છે? સાચો જવાબ છે ઓપ્શન ડી, ડાટા લિંક। ત્યાં પછીનો નેક્સ્ટ પ્રશ્ન, પ્રશ્ન નંબર 6, યુડીપી નું પૂરું નામ જણાવો। યુડીપી નું પૂરું નામ જણાવો। સાચો જવાબ છે ઓપ્શન સી, યુઝર ડાટાગ્રામ પ્રોટોકોલ। ત્યાં પછીનો પ્રશ્ન નંબર 7, મેક એડ્રેસમાં કેટલા બીટ હોય છે? મેક એડ્રેસ કેટલા બીટનું હોય છે? સાચો જવાબ છે 48 બીટનું હોય છે। મોસ્ટ આઈએમપી પ્રશ્ન। ત્યાં પછીનો પ્રશ્ન નંબર 8 જોઈ, માઇક્રો કોમ્પ્યુટરમાં ફેલાયેલો સૌપ્રથમ વાયરસ કયો છે? માઇક્રો કોમ્પ્યુટરમાં ફેલાયેલો સૌપ્રથમ વાયરસ કયો છે? સાચો જવાબ છે ઓપ્શન એ, આલ્ક ક્લોનર। ત્યાં પછીનો પ્રશ્ન નંબર 9, ઈમેલ આઈડી વધુમાં વધુ કેટલા અક્ષરનું હોય છે? સાચો જવાબ છે 255 અક્ષરનું હોય છે। મોસ્ટ આઈએમપી પ્રશ્ન। ત્યાં પછીનો પ્રશ્ન નંબર 10, મોટા વિન્ડોઝને નાનો કરવા માટે શું ઉપયોગી છે? મોટા વિન્ડોઝને નાનો કરવા માટે શું ઉપયોગી છે? સાચો જવાબ છે રિસ્ટોર ડાઉન। ત્યાં પછીનો પ્રશ્ન જોઈ 11 નંબરનો, પ્રશ્ન નંબર 11, લખાણની નીચેના ભાગે કોઈ લખાણ લખવા કયા વિકલ્પનો ઉપયોગ થાય છે? લખાણની નીચે ભાગે કોઈ લખાણ લખવા માટે કયા વિકલ્પનો ઉપયોગ થાય છે? સાચો જવાબ છે ઓપ્શન બી, સબસ્ક્રિપ્ટ। ત્યાં પછીનો પ્રશ્ન નંબર 12, એક્સેલમાં ગાણિતીય સમીકરણ જોવા માટે શેનો ઉપયોગ થાય છે? એક્સેલમાં ગાણિતીય સમીકરણ જોવા માટે શેનો ઉપયોગ થાય છે? સાચો જવાબ છે ઓપ્શન બી, ફોર્મ્યુલા બારનો ઉપયોગ થાય છે। મોસ્ટ આઈએમપી પ્રશ્ન। ત્યાં પછી પ્રશ્ન નંબર 13, કોઈ પણ નંબરનું વર્ગમૂળ શોધવા ક્યુ વિધેય ઉપયોગી છે? સાચો જવાબ છે એસક્યુઆરટી। ત્યાં પછીનો નેક્સ્ટ પ્રશ્ન, પ્રશ્ન નંબર 14, કોઈ શીટને એમએસ એક્સેલને પ્રોટેક્ટ કરવા માટે કઈ કીનો ઉપયોગ થાય છે? સાચો જવાબ છે ઓપ્શન સી, Alt+R। ત્યાં પછી પ્રશ્ન નંબર 15, સબટાઇટલ પ્લેસ હોલ્ડરની ડિફોલ્ટ ફોન્ટ કેટલી હોય છે?
સાચો જવાબ 32 હોય છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન નંબર 16. એન્ડેકમાં કઈ કી પ્રેસ કરવાથી ભાષા બદલી શકાય છે? સાચો જવાબ ઓપ્શન બી અલ્ટર પ્લસ શિફ્ટ. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ત્યાં પછીનો પ્રશ્ન નંબર 17. એઆઈ નું ફૂલ ફોર્મ શું છે? સાચો જવાબ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. ત્યાં પછીનો પ્રશ્ન નંબર 18. રન મેનુમાં પાવર પોઈન્ટ ઓન કરવા માટે કયો કમાન્ડ ઉપયોગી છે? રન મેનુમાં પાવર પોઈન્ટ ઓન કરવા માટે કયો કમાન્ડ ઉપયોગી છે? સાચો જવાબ છે ઓપ્શન બી પાવર પેન. પ્રશ્ન નંબર 19. પીડીએફ નું ફૂલ ફોર્મ શું છે? પીડીએફ નું ફૂલ ફોર્મ શું છે? સાચો જવાબ છે ઓપ્શન એ પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોર્મેટ. વિદ્યાર્થી મિત્રો, ઘણી વખત એક્ઝામમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે, મોસ્ટ આઈએમપી. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ આપણે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન 37. વી શોલ પ્લે ફૂટબોલ ખાલી જગ્યા ઇટ રેન. વી શોલ પ્લે ફૂટબોલ ખાલી જગ્યા ઇટ રેન. આનો સાચો જવાબ છે ઓપ્શન સી વેન. ઓપ્શન સી. ત્યાં પછીનો પ્રશ્ન નંબર 38. એટ પ્રેઝન્ટ આઈ એમ બિઝી આઈ વિલ વોચ ધ ટીવી ખાલી જગ્યા. સાચો જવાબ છે ઓપ્શન એ લેટર. ત્યાં પછીનો પ્રશ્ન 39. ધ ખાલી જગ્યા યુ પ્લાન્ટ ટ્રી ધ ખાલી જગ્યા ઇઝ યોર ફ્યુચર. સાચો જવાબ છે ઓપ્શન બી મચ બ્રાઇટ. ત્યાં પછીનો પ્રશ્ન જોઈ. નેક્સ્ટ પ્રશ્ન નંબર 40. હી હેઝ ખાલી જગ્યા એની મની. સાચો જવાબ છે ઓપ્શન સી હાર્ડલી. ઓપ્શન સી. ત્યાં પછીનો પ્રશ્ન નંબર 41. બસમાં ઉપાડવાના સમય સુધી કયા નંબરની બેઠક ધારાસભ્ય અને સંસદ સભ્ય માટે ખાલી રાખવાની હોય છે? સાચો જવાબ છે ઓપ્શન બી 11 અને 12. મોસ્ટ આઈએમપી પ્રશ્ન. ત્યાં પછીનો પ્રશ્ન જોઈ. પ્રશ્ન નંબર 42. બસની પાછળ આવતું વાહન હોર્ન વગાડીને કે લાઇટ કરીને સાઈડની માંગણી કરે ત્યારે કંડક્ટરે કેટલા બેલ મારી ડ્રાઈવરને સાઈડ આપવા સૂચના આપવાની હોય છે? સાચો જવાબ છે ઓપ્શન બી 3 બેલ. ત્યાં પછી પ્રશ્ન નંબર 43. કંડક્ટર લાયસન્સ માટે કેટલી વય મર્યાદાની જોગવાઈ છે? સાચો જવાબ છે 18 વર્ષ. મોસ્ટ આઈએમપી પ્રશ્ન. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 44. મોટર વાહનની નોંધણી રદ થયા પછી કેટલા દિવસમાં અપીલ થઈ શકે છે? સાચો જવાબ છે ઓપ્શન એ 30 દિવસમાં. ત્યાં પછીનો નેક્સ્ટ પ્રશ્ન નંબર 45. જાહેર રસ્તા ઉપર છોડી દેવામાં આવેલ વાહન કોઈ ખસેડી શકે છે? સાચો જવાબ છે ઓપ્શન બી પોલીસ અધિકારી. ત્યાં પછી પ્રશ્ન 46. વગર પાસે કે ટિકિટે મુસાફરી કરવાથી કયો ગુનો બને છે? સાચો જવાબ છે ઓપ્શન બી કલમ 124 મુજબ. ત્યાં પછીનો નેક્સ્ટ પ્રશ્ન નંબર 47. છાતીના ઘામાં છાતીની દિવાલના ઘામાં દર્દી શ્વાસોશ્વાસ લે ત્યારે હવા સીધી છાતીના પોલાણમાં પ્રવેશે છે અને ફેફસા ઉપર દબાણ ખાલી જગ્યા થતું જાય છે. સાચો જવાબ છે વધતું જાય છે. ત્યાં પછીનો પ્રશ્ન નંબર 38. નસકોરી ફૂટવી જે શરીરના કયા અંગ ઉપર અસર થાય છે?
સાચો જવાબ છે ઓપ્શન સી નાક ઉપર. ત્યાર પછી 49 મોગરી જેવી નસોનો ઘા જે રક્તસ્રાવ શરીરના કયા અંગ ઉપર અસર ફરે છે? સાચો જવાબ છે પગ ઉપર. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન નંબર 50 કોઈ પણ ઝાડા કે બોથડ પદાર્થના મારથી રક્તવાહિનીઓની ઈજાને હિસાબે ચામડી નીચે લોહી જામે છે અને તે કાળા ભૂરા કે લીલાશ પડતા ચકામાં દેખાય તેને શું કહેવાય છે? સાચો જવાબ છે ઓપ્શન સી મૂંઢવાર. ત્યાર પછી 51 ટ્રીપ સીટ પ્રસ્થાન સમયથી કેટલો સમય વહેલો તૈયાર કરવામાં આવે છે? સાચો જવાબ છે ઓપ્શન બી 30 મિનિટ. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 52 નીચેના વિધાનો ચકાસો. આપેલા બંને વિધાનો સાચા છે તો જોઈ ટ્રેક માય બસ લિંક દ્વારા તમારી બસને ટ્રેક કરી શકાશે. ત્યાર પછી ટ્રેક માય બસ લિંક દ્વારા તમે નકશામાં તમારી બસનું ચોક્કસ સ્થાન જોઈ શકશો. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ 53 નીચેના વિધાન ચકાસો. આપેલા બંને વિધાનો સાચા છે. ત્યાર પછી તેમાં જોઈએ આપણે 1925 SRTR-JTSLP 30 એટલે કે બેઠક વ્યવસ્થા. ત્યાર પછી જોઈ 1925 SRTR-JTSLP 15 એટલે કે સ્લીપર સર્વિસ. બંને વિધાનો સાચા. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ 54 જીએસઆરટીસીની માલિકીના કાઉન્ટર અને ફ્રેન્ચાઇઝી કાઉન્ટરનું ભાડું એક જ રહેશે. આપેલા વિધાન સાચું છે કે ખોટું તે જણાવો. સાચો જવાબ છે ઓપ્શન બી સાચું છે. ત્યાર પછી 55 મુસાફરે મુસાફરી દરમિયાન ખાલી જગ્યા સાથે રાખવું ફરજિયાત છે. સાચો જવાબ છે ફોટો આઈડી પ્રૂફ. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન 56 નીચે દર્શાવેલ નિશાની શું દર્શાવે છે? આ નિશાની શું દર્શાવે છે તે જોશું આપણે. સાચો જવાબ છે ઓપ્શન એ વળાંકની શ્રેણી છે. ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન જો 57 નીચે દર્શાવેલ નિશાની શું દર્શાવે છે? સાચો જવાબ ખતરનાક ડૂબકી. ત્યાર પછીનો પ્રશ્ન 58 નીચે દર્શાવેલ નિશાની શું દર્શાવે છે? સાચો જવાબ બમ્પ અથવા રફ રોડ છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ 59 નીચે દર્શાવેલી નિશાની શું દર્શાવે છે? આ નિશાની શું દર્શાવે છે? 59 સાચો જવાબ છૂટક કાંકરી છે. ત્યાર પછીનો પ્રશ્ન 60 નીચે દર્શાવેલ નિશાની શું દર્શાવે છે? આ નિશાની શું દર્શાવે છે? સાચો જવાબ ઓપ્શન એ પથ્થર ખસવાની સંભાવના છે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 61 નીચે દર્શાવેલ નિશાની શું દર્શાવે છે? આ નિશાની શું દર્શાવે છે? સાચો જવાબ ઓપ્શન એ પાર્કિંગ લોટ ઓટો રિક્ષા. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 62 નીચે દર્શાવેલ નિશાની શું દર્શાવે છે? આ નિશાની શું દર્શાવે છે? 62 માં જોઈ પાર્કિંગ લોટ ટેક્સીઓ. ત્યાર પછીની નેક્સ્ટ પ્રશ્ન નીચે દર્શાવેલ નિશાની શું દર્શાવે છે? પાર્કિંગ લોટ ઓટો રિક્ષા. ઓપ્શન બી. ત્યાર પછીનો પ્રશ્ન 64 નીચે દર્શાવેલી નિશાની શું દર્શાવે છે? સાચો જવાબ પાર્કિંગ લોટ
સ્કૂટર અને મોટરસાયકલ. ઓપ્શન સી સાચો જવાબ. મોસ્ટ આઈએમપી પ્રશ્ન. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 65. નીચે દર્શાવેલી નિશાની શું દર્શાવે છે? સાચો જવાબ છે ઓપ્શન બી પાર્કિંગ લોટ સાયકલ. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 66. ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી કયા સ્થળે આવેલી છે? સાચો જવાબ છે ઓપ્શન બી ગાંધીનગર. ત્યાર પછી 67. નીચેનામાંથી કયા સ્થળનું મરચું પ્રખ્યાત છે? સાચો જવાબ છે ઓપ્શન ડી બી અને સી. શેરથા ગાંધીનગર અને વઢવાણ સુરેન્દ્રનગર બંનેના મરઘા પ્રખ્યાત છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 59. નીચેના પૈકી કયા જિલ્લામાં ખીરસરા પેલેસ આવેલો છે? નીચેના પૈકી કયા જિલ્લામાં ખીરસરા પેલેસ આવેલો છે? સાચો જવાબ છે રાજકોટ ખાતે. ત્યાર પછીનો 69. નીચેનામાંથી કયા સ્થળે રાણી વાવ આવેલી છે? સાચો જવાબ ઓપ્શન ડી કપડવંજ. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 70. ખંભાળા મહેલ કયા જિલ્લામાં આવેલો છે? સાચો જવાબ પોરબંદર ખાતે. ઓપ્શન એ. ત્યાર પછી 71મો પ્રશ્ન. નીચેનામાંથી કયા સ્થળે સૂર્યકુંડ આવેલો છે? સાચો જવાબ ઓપ્શન ડી મોઢેરા મહેસાણા ખાતે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ત્યાર પછી 72મો પ્રશ્ન. નીચેનામાંથી કયા મહાનુભાવ છોટે સરદાર તરીકે જાણીતા છે? નીચેનામાંથી કયા મહાનુભાવ છોટે સરદાર તરીકે જાણીતા છે? સાચો જવાબ છે ઓપ્શન સી ચંદુલાલ દેસાઈ. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 73. સુરતમાં લાયસન્સ ટેક્સીના વિરોધમાં અંગ્રેજો દ્વારા ગોળીબાર કરતા કોણે સ્વતંત્રતા પત્રમાં અફસોસ સ્વતંત્રતા માટે આ ચળવળ સઘળી મારામારી છે તે લખ્યો જ હતો? સાચો જવાબ છે ઓપ્શન એ ઈચ્છારામ દેસાઈ. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 74. મહારાજ મલ્હારરાવ ગાયકવાડ દ્વારા બરોડા રાજ્યમાં વહીવટી સુધારવા ઘડવા માટે સૌપ્રથમ કયા પ્રગતિશીલ દિવાનની નિમણૂક કરવામાં આવી હતી? સાચો જવાબ છે ઓપ્શન બી દાદાભાઈ નવરોજી. ત્યાર પછી 75. ગુજરાતના રાજકીય ઇતિહાસમાં છેલ્લું રાષ્ટ્રપતિ શાસન આવ્યું ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી કોણ હતા? મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો. સાચો જવાબ છે ઓપ્શન સી સુરેશ મહેતા. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ 76. મહાગુજરાત ચળવળના પ્રેરણા ઇન્દુલાલ યાજ્ઞિકનો આશ્રમ ક્યાં આવેલો છે? ઓપ્શન એ નૈનપુર ખાતે. ત્યાર પછીનો પ્રશ્ન 77. 31 ઓક્ટોબર 1956 રોજ ઇન્દુલાલ યાજ્ઞિક મસાલ સરઘસ કાઢ્યું જેમાં ઇન્દુલાલ યાજ્ઞિકને ચાંદીની મસાલ ભેટ કોણે આપી હતી? સાચો જવાબ છે ઓપ્શન સી પ્રવીણ ચાલીસા હજારે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન. ત્યાર પછીનો પ્રશ્ન 78. નીચેના પૈકી કયા વિધાન યોગ્ય છે? સાચો જવાબ છે ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન રવિશંકર મહારાજના હસ્તે થયું હતું. ત્યાર પછી ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન સાબરમતી આશ્રમમાં કરવામાં આવ્યું હતું. બંને વિધાનો સાચા છે, એ અને બી. ત્યાર પછી 79. મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકાનો પ્રદેશ કયા નામે જાણીતો છે? સાચો જવાબ છે ઓપ્શન બી ગઢવાડ. ત્યાર પછીનો પ્રશ્ન 80. નીચેના પૈકી કયા વિધાનો યોગ્ય છે?
સાચો જવાબ છે માત્ર એક. કર્કવૃત રેખા ભારતના 8 રાજ્યોમાંથી પસાર થાય છે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 81. ગુજરાતના કેટલા જિલ્લાઓ આંતરરાજ્ય સરહદ ધરાવે છે? સાચો જવાબ છે 12 જિલ્લા. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 82. પોશીના પટ્ટો કયા જિલ્લામાં મળે છે? પોશીના પટ્ટો કયા જિલ્લામાં મળે છે? સાચો જવાબ સાબરકાંઠા. ત્યાર પછીનો પ્રશ્ન. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ. પ્રશ્ન નંબર 83. બે મુસાફરો મુસાફરી કરે છે. એક મુસાફર એક સ્ટેજની મુસાફરી ભાડું 15 રૂપિયા છે. 14 સ્ટેજનું કુલ ભાડું કેટલું થાય છે? સ્ટેજ દીઠ 15 રૂપિયા. 15 બે મુસાફર એક મુસાફર 15 એટલે 30 ગુણ્યા 14 સ્ટેજ 14. ઓપ્શન બી 420 રૂપિયા થશે. ત્યાર પછી જોઈ. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 84. એક મુસાફર લોકલ બસમાં 48 કિલોમીટરની મુસાફરી કરે છે તો કેટલા સ્ટેજ ગણાશે? 48 ભાગ્યા એક સ્ટેજ એટલે 6 કિલોમીટર. સાચો જવાબ ઓપ્શન સી 8 સ્ટેજ થશે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ આપણે. પ્રશ્ન નંબર 85. એક મુસાફર 18 નંબરના સ્ટેજ ઉપરથી બેસે છે અને 32 નંબરના સ્ટેજ ઉપર ઉતરી જાય છે તો કેટલા સ્ટેજની મુસાફરી કરી ગણાશે? મોસ્ટ આઈએમપી. 18 નંબરના સ્ટેજ ઉપરથી ચડે છે અને 32 નંબરના સ્ટેજ ઉપર ઉતરી જાય છે એટલે 14. એક સ્ટેજ એટલે 6 કિલોમીટર. 84. ઓપ્શન સી 84 સ્ટેજ ગણાશે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ. 88. નીચેનામાંથી કયો શબ્દ ખોટો છે? સાચો જવાબ છે ઓપ્શન એ કાળું ખોટો છે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 89. નીચેની પંક્તિઓનો છંદ ઓળખાવો. વર્ષોની બંધ બારીને આજ જ્યારે ઉઘાડતો આવ આવ દિશાઓથી સૂર એ કર્ણ આવતો. સાચો જવાબ છે ઓપ્શન એ અનુષ્ટુપ છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 90. તમે અમારા મહેમાન છો. રેખાંકિત સર્વનામનો પ્રકાર જણાવો. સાચો જવાબ છે તમો પુરુષવાચક. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન. મારે પરીક્ષામાં પાસ થવું છે. રેખાંકિત પદનું કૃદંત જણાવો. સાચો જવાબ છે ઓપ્શન સી વિદ્યાર્થી. ત્યાર પછી 92. સમાનાર્થી શબ્દ રીપુનો સમાનાર્થી શબ્દ. સાચો જવાબ છે ઓપ્શન બી અરી. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન. ત્રાણું. ખૂબ ભોજન ખાવાથી બીમાર પડાય છે. રેખાંકિત શબ્દ કયા પ્રકારનું વિશેષણ છે? સાચો જવાબ છે ઓપ્શન બી પ્રમાણવાચક છે. ત્યાર પછી 94મો પ્રશ્ન. હું રસોડામાંથી કંસાર લઈ આવું છું. રેખાંકિત પદની વિભક્તિ ઓળખાવો. સાચો જવાબ છે સી અપાદાન. ત્યાર પછીનો પ્રશ્ન 95. નીચેનામાંથી કયો સંસ્કૃત તત્સમ આખ્યાદિક પર પ્રત્યય નથી? નીચેનામાંથી કયો સંસ્કૃત તત્વમશ આખ્યાયિત પર પ્રત્યય નથી?
સાચો જવાબ છે ઓપ્શન બી ઈલ. ત્યાર પછીનો પ્રશ્ન 96. સાકરને કોઈ કડવી ન કહે, કહેવતનો અર્થ આપો. સાચો જવાબ છે ઓપ્શન એ, સજ્જન માણસને કોઈ દુર્જન કહેતું નથી. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 97. વિરોધી શબ્દ લખો. સુંવાળું આનો વિરોધી શબ્દ. સાચો જવાબ છે ઓપ્શન એ, બરછડ. ત્યાર પછી 98. પર્યાવરણ સંરક્ષણ સંબંધિત ભારત જર્મની IKI પ્રોજેક્ટનું રાષ્ટ્રીય આયોજન કયા સ્થળે શરૂ કરાયું. સાચો જવાબ છે ઓપ્શન બી, નવી દિલ્હી. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 99. તાજેતરમાં ભારતે પરમાણુ ઉર્જાના વિકાસ માટે કયા દેશ સાથે વર્ષ 2027 થી 2035 સુધી 10,000 ટન શુદ્ધ યુરેનિયમના અવિરત સપ્લાય માટે ઐતિહાસિક કરાર કર્યો છે. સાચો જવાબ છે ઓપ્શન એ, કેનેડા. ત્યાર પછીનો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 100 આજનો છેલ્લો પ્રશ્ન. આનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં જરૂરથી આપવાનો છે. તો જોઈ પ્રશ્ન. ICC T20 વર્લ્ડ કપ 2026 કયા કયા દેશોમાં યોજવામાં આવ્યો હતો. આનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં જરૂરથી આપવાનો છે મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે મોસ્ટ IMP 100 જેટલા MCQ પ્રશ્ન જોયા, જે GSRTC કંડક્ટર માટે મોસ્ટ IMP પ્રશ્ન છે. હવે પછીના આપણે વિડીયોમાં નેક્સ્ટ મોડેલ પેપર જોશું. તો વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલને ઝડપથી સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને એક લાઇક કરી દેજો. મળીએ હવે એક નવા મોડેલ પેપર સાથે.